हेलो विद्यार्थी मित्रों, सरस्वती शिशुकुंज वगवाला में आप सर्वेનું हार्दिक स्वागत करूँ छूँ। ધોરણ 10 विषय संस्कृत में आज आप पाठ नंबर 8 साक्षीभूत मनुष्य यानी कि साक्षी बनेलो मानस आ पाठनो बीजो भाग आज આપણે ભણીશું। આની અગાઉનો જે વિડીયો હતો એની અંદર આ 8મા પાઠનો પહેલો ભાગ આપણે શીખી ગયા છે। 35 નંબરના પેજ ઉપર જેટલો કન્ટેન્ટ આપ્યું છે સંસ્કૃતમાં એ આપણે આથી અગાઉના વિડીયોની અંદર આપણે જોઈ ગયા છે। આજે 36મા પેજ નંબર જે પર જે કન્ટેન્ટ આપેલું છે, જે પાઠ આપ્યો છે એને આપણે ભણવા છીએ। આ 8મા પાઠની અંદર અગાઉ આપણે જોયું હતું કે આની અંદર બે મિત્રો દુર્ઘટના જે ઘટિત થાય છે એ દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે એના વિશે બંને મિત્રો પુનિત અને સુનિત આ બંને જણા વાર્તાલાપ કરી રહ્યા છે। હવે અંતમાં આપણે એ જોયું હતું, છેલ્લે અગાઉના દાસની અંદર આપણે એ જોયેલું કે સુનિતે પ્રશ્ન કર્યો છે, પુનિત કહે છે કે પહેલું કાર્ય, પુનિત સુનિતને પહેલાં કાર્ય વિશે સમજાવે છે। માણસનું પહેલાંમાં પહેલું કાર્ય શું છે તમને યાદ હશે, હવે દુઃખની અનુભૂતિ। એમ કોઈ પણ માણસ જ્યારે આ ઘટનાને જુએ છે તો એ માણસે પહેલાંમાં પહેલી દુઃખની અનુભૂતિ કરવાની હોય, બરાબર ને? એ પુનિતે સુનિતને સમજાવેલું અને પછી સુનિતે કહ્યું હતું કે તમે જે કહો છો એ બરાબર છે, મેં પણ મોટે ભાગે આવી દુર્ઘટનાઓ થતી જોઈ છે અને હું પણ એ દુર્ઘટનાનો સાક્ષી બનેલો છું, બરાબર? પણ હવે મને એ જણાવો કે બીજું કાર્ય શું છે, બીજું કાર્ય શું છે? માણસ જ્યારે દુર્ઘટનાનો સાક્ષી બને છે, દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું પ્રથમ કર્તવ્ય આપણે જોયું, પણ હવે મને એ સમજાવો કે બીજું કાર્ય કયું છે માણસને? અને ત્યારે પુનિત આ સુનિતને સમજાવતા કહી રહ્યો છે કે સાંભળો, પાઠની શરૂઆત આપણે અહીંયાથી કરી આવે। પુનિત કહે છે, દ્વિતીયમ કાર્યમ તું કર્તવ્યસ્ય નિર્વાહ, દ્વિતીયમ કાર્ય તું કર્તવ્યસ્ય નિર્વાહ, બીજું કાર્ય તો માણસના કર્તવ્યનું નિર્વાહ એને કે પાલન કરવાનું છે। દુર્ઘટનાગ્રસ્ત જન સદ્ય એવં ઔષધાલયશ્રિત કરણીય ભવતિ। માણસનું બીજું કાર્ય શું છે? કર્તવ્યનું પાલન કરવું। તે કેવા કર્તવ્યનું, હે ને? કયા કર્તવ્યનું પાલન કરવાની વાત કરે છે આગળ એ સમજાવ્યું છે। દુર્ઘટનાગ્રસ્ત એને કે દુર્ઘટનાથી માણસ જે પીડાયેલું છે, જે વ્યક્તિને દુર્ઘટના થયેલી છે એવા જન એને કે માણસને સદ્ય, સદ્યનો અર્થ છે બેટા એને કે ઝડપથી, જલ્દીથી, એવા જલ્દીથી જ તેને ઔષધાલય આશ્રિત શબ્દ ભેગો છે, ઔષધાલય વત્તા આશ્રિત, ઔષધાલય એને કે દવાખાને, આશ્રિત એને કે આશ્રિત કરવાનો છે, દવાખાને એને પહોંચાડવાનું છે। કરણીય ભવતી, દવાખાને પહોંચાડવાનું કાર્ય કરવું જોઈએ। દુર્ઘટનાથી જે વ્યક્તિ પીડિત છે આવા માણસને દવાખાને પહોંચાડવાનું એ આપણું કર્મ છે। એનો તસ્ય ઉચિત ઉપચાર સ્યાત, એનાથી તસ્ય એને કે તેનો ઉચિત એને કે યોગ્ય ઉપચાર સ્યાત, યોગ્ય ઉપચાર થઈ શકે, એની યોગ્ય સારવાર થઈ શકે। જે માણસને એક્સિડન્ટ થયો છે એવા માણસને ક્યારેક જો તાત્કાલિક દવાખાને પહોંચાડવામાં આવતું નથી તો ઘણા બધા પ્રોબ્લેમ, કદાચ બહુ મોટું નુકસાન થઈ શકે। એટલા માટે
આવા માણસને જલ્દીથી દવાખાને પહોંચાડવો. તત્ર સંગત્ય, ત્યાં પહોંચીને, સંગત્ય યાની કે જઈને અથવા પહોંચીને, કદાચિત તસ્મે રક્તસ્ય આવશ્યકતા ભવતી. કદાચિત તસ્મે યાની કે તેને, કદાચ તેને રક્તસ્ય આવશ્યકતા ભવતી. રક્તસ્ય મતલબ કે લોહી, બ્લડની આવશ્યકતા પડે, જરૂર પડે, તો સ્વકીયમ રક્તમ અપી તસ્મે દાતવ્યમ ભવતી. તો પોતાનું લોહી પણ, હલો, હા, તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી રહ્યા છે કે એને આપણે જલ્દીથી દવાખાને પહોંચાડીએ છીએ. દવાખાને પહોંચ્યા પછી કદાચ જો એને રક્તસ્ય આવશ્યકતા ભવતી, મતલબ કે લોહીની જરૂર પડે, તો પોતાનું લોહી પણ દાતવ્યમ ભવતી. દાતવ્યમ એટલે કે આપવું જોઈએ. તમે જાણતા હશો કે રસ્તામાં જ્યારે અકસ્માત થાય છે, એક્સિડન્ટ થાય છે, ત્યારે ઘણા વ્યક્તિને માથાના ભાગે ઈજા થતી હોય છે કે અન્ય કોઈ ભાગે ઈજા જ્યારે થાય, બહુ વધારે ભારે અકસ્માત છે, બ્લડ ને આતે બધું ઘણું બધું વહી ગયું છે, તો હવે એને લોહીની તો જરૂર પડશે ને. આવો સમય હોય અને આપણે ત્યાં હાજર હોઈએ, આપણે એના સાક્ષી બન્યા હોઈએ, એને આપણે દવાખાને પહોંચાડ્યો છે, એની તપાસ કર્યા બાદ ડૉક્ટર એવું જણાવે કે એને લોહીની તાત્કાલિક જરૂર છે, તો આપણે કદાચ આપી શકીએ એવા હોઈએ, આપણું શરીર જો હસ્તપુષ્ટ તંદુરસ્ત હોય, તો આપણી એ ચોક્કસપણે બેટા ફરજ બને છે કે આપણે એમને લોહી આપવું એમ. હે ને? ઘણા બધા માણસો દર 3 મહિને કે 6 મહિને આવું લોહીનું દાન કરતા હોય છે, જેથી કરીને આવા જે ઇમરજન્સી જે માણસો છે, એવા માણસોને ક્યારેક ક્યારેક એ બ્લડ કામ લાગી જતું હોય. પણ જો આપણે તૈયારીમાં ત્યાં હોઈએ અને કદાચ આપણે આપી શકીએ એવા હોઈએ, તો ચોક્કસપણે આપણે લોહી આપવું જોઈએ. એ આપણો એક માનવીયતાનો ગુણ છે બેટા. આ સંસ્કૃત ભણવું એ માત્ર ભણવા માટે નહીં બેટા, એમાંથી આ કેટલાક ગુણો આવા જે છે ને, વિશેષ ગુણો, એ વિશેષ ગુણોને આપણે આપણા જીવનની અંદર કંઈક સ્થાન આપવું જોઈએ. આપવું જોઈએ કે નહીં? હા, તમે પણ હજુ તમે નાના છો, પણ તમારા મમ્મી પપ્પા સાથે તમે ક્યાંક જતા હોય, આવું કંઈક થયું હોય અને કંઈક જરૂર હોય, તો તમે તમારા મમ્મી કે પપ્પાને પણ આ રીતનું કોઈકની મદદ કરવા માટે તમે પ્રોત્સાહિત કરી શકો બેટા. હે ને? ક્યારેક કોઈને આવી ઇમરજન્સી કોઈક જરૂર હોય તો ચોક્કસપણે બ્લડની મદદ કરવી જોઈએ. ઓકે, આગળ. આટલું કામ પૂર્ણ થયા બાદ તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતી. તેના પરિવારમાં સૂચના દાતવ્યા ભવતી, એને કે સૂચના મોકલાવવી જોઈએ, જાણ કરવી જોઈએ. એના પરિવારની અંદર જાણ કરવી જોઈએ. એના કુટુંબીજનો જે છે, પરિવારજનો છે, એમને ફોન કે અન્ય દ્વારા આપણે એમને સમાચાર મોકલાવવા જોઈએ કે તમારા આ વ્યક્તિ છે, આ તમારો સંબંધી છે, તમારા ઘરનું સભ્ય છે, એમને આવું કંઈક પ્રોબ્લેમ થયો છે, તો તમે આ દવાખાને તાત્કાલિક આવો. જેથી કરીને શું થાય? એન તસ્ય પરિવારજન ઔષધાલયમ આગત્ય તસ્ય વિશેષ સહાયો ભવત. જેનાથી તસ્ય પરિવારજન, એને કે એના પરિવારજનો ઔષધાલયમ આગત્ય, ઔષધાલયમાં આવીને, તસ્ય એને કે તેના વિશેષ સહાયો ભવેત, તેના વિશેષ મદદરૂપ બની શકે. આ માણસો હે ને, એના ઘરના પરિવારજનો ઔષધાલય પર આવીને દવાખાને પહોંચી રહે, એના વિશેષ મદદરૂપ બની શકે. દુર્ઘટનાયા સાક્ષીના મનુષ્ય, દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું એતાદૃશમ કર્તવ્યમ, આ પ્રકારનું કર્તવ્ય હોવું જોઈએ. સર્વે મનુષ્ય, બધા જ માણસોએ કર્તવ્ય નિર્વાહ કરણીય એવં,
બધા માણસોએ આ રીતના કર્તવ્યનું પાલન ચોક્કસપણે કરવું જોઈએ. આપણે એક મનુષ્ય તરીકે જીવન જીવી રહ્યા છે, તો એક મનુષ્ય તરીકેનું આપણું એ કર્તવ્ય બને છે કે આપણે જ્યારે કોઈક વ્યક્તિને આ રીતે મુસીબતમાં જોઈએ છે તો આપણું એ ચોક્કસપણે કર્તવ્ય હોય કે આપણે એને મદદરૂપ બનીએ, એને દવાખાને પહોંચાડીએ, બ્લડની જરૂર હોય તો એને મદદ કરીએ અને એના પરિવારજનોને જાણ કરીને પછી પરિવારજનો જો ત્યાં આવીને એના મદદરૂપ બની શકે ત્યાર પછી આપણે ત્યાંથી મતલબ કે વિદાય લેવી જોઈએ. બરાબર? ઓકે. તો માણસનું આ બીજું કર્મ એ સર્વશ્રેષ્ઠ છે બેટા, એને માણસનું આ બીજું કર્મ એ સર્વશ્રેષ્ઠ છે, જેનું આપણે પણ આપણા જીવનમાં આપણે હંમેશા યાદ રાખશો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, કે આપણે પણ ક્યારેક આ રીતનું કોઈકના આપણે મદદરૂપ બનવું જોઈએ. ક્યાંક કોઈક વાર આવું બને તો ચોક્કસપણે આપણે એને મદદરૂપ બનીશું, સહેજ પણ પીછેહટ કરીશું નહીં. ઓકે, સારું. આગળ આ સાંભળી પુનિત કહેવા લાગ્યું, તૃતીયમ કાર્યમ કિમસ્તિ યત ઘટનાયા સાક્ષિણ સાક્ષી મનુષ્ય આચરિત. ત્રીજું કાર્ય કયું છે જે દુર્ઘટનાના સાક્ષી મનુષ્યએ પાલન કરવાનું છે? દુર્ઘટનાના સાક્ષી એવા માણસે તેનું આચરણ કરવાનું છે. સુનિતા ત્રીજા કાર્ય વિશે પુનિતને પૂછી રહ્યો છે. ત્યારે પુનિત કહે છે, તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્ત કરવાનું. કયું કાર્ય છે ત્રીજું? બોધ પ્રાપ્ત કરવાનું. કેવો બોધ? એ અહીંયા વિશેષમાં સમજાવ્યું છે કે માણસનું ત્રીજું કાર્ય બોધ પ્રાપ્ત કરવાનું છે બેટા. કેવું બોધ પ્રાપ્ત કરવાનું? તો મનુષ્યને સદૈવ બોધ પ્રાપ્તયે પ્રયત્ન કરણીયો ભવતિ. માણસે હંમેશા બોધ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. યદા વયમ કસ્યાચિત દુર્ઘટનાયા સાક્ષિણઃ ભવામઃ. જ્યારે આપણે ક્યારેક દુર્ઘટનાના સાક્ષી ક્યારેક આપણે દુર્ઘટનાના સાક્ષી ભવામઃ બનીએ છીએ, તદા યાને કે ત્યારે કર્તવ્યમ સમાચરંતઃ કર્તવ્યનું પાલન કરતા, દુઃખમ અનુભવંતઃ દુઃખનું અનુભવ કરતા, તસ્યા દુર્ઘટનાયા તે દુર્ઘટનામાંથી કશ્ચિત બોધ પ્રાપ્તુમ અર્હામઃ કોઈક બોધ પ્રાપ્ત કરવો જોઈએ. આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ, તેનું કર્તવ્યનું પાલન કરીએ છીએ, દુઃખનો અનુભવ કરીએ છીએ, ત્યારે દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસે ચોક્કસપણે બોધ પ્રાપ્ત કરવો જોઈએ. વિના કારણમ દુર્ઘટના ન ભવતી. કોઈ પણ કારણ વગર દુર્ઘટના થતી નથી. શું છે? દુર્ઘટના કોઈ પણ કારણ વગર દુર્ઘટના થતી નથી. દુર્ઘટના થવા પાછળ કંઈક ને કંઈક કારણ ચોક્કસપણે હોય ને હોય. કોઈ માણસને આવું શોખ નથી થતો, ભાઈ ચાલો આજે બહુ દિવસ થયો કોઈ વાર આપણે એક્સિડન્ટ નહીં થયો, આજે આપણે જાણી જોઈને એક્સિડન્ટ કરવો છે. આવું કોઈને થાય છે બેટા? કોઈને ના થાય આવું તો એમ. એટલે એના પાછળ કોઈને કોઈ ચોક્કસ કારણ હોય ને હોય જ. બરાબર ને? ઘણીવાર કેવા કારણ હોઈ શકે એ આપણે તમારા લેવલે વિચારો. કેવા કારણ હોઈ શકે દુર્ઘટના થવા પાછળ? એક તો પહેલું એ કારણ હોઈ શકે કોઈક સાધનની 4 વ્હીલ કે 2 વ્હીલર હોય તો એને બ્રેક ફેલ થઈ જવાને કારણે કદાચ અકસ્માત થઈ શકે. કોઈ બહુ જ વધારે સ્પીડથી ચાલતા હોય અને ક્યાંક કશું કૂતરું કે વાંદરું આડું આવી જાય તો અકસ્માત થઈ શકે છે. બરાબર? આપણે વ્યવસ્થિત જતા હોઈએ અને કોઈક આગળ જઈ રહ્યો છે એ અચાનક બ્રેક મારી રહે અને આપણે આપણા સાધનને કંટ્રોલ ના કરી શકીએ તો પણ અકસ્માત થઈ શકે છે. ઘણીવાર આપણે જોઈએ કે આ ટ્રકો જે ચલાવનારા હોય એ લોકો 7 કે 15 દિવસ સુધી સતત આઉટ સ્ટેટ પર જતા હોય છે.
નાઇટમાં એ લોકો વધારે ગાડી ચલાવતા હોય, હવે ઉજાગરાને કારણે ક્યાંક જોખો આવી જાય ને એને કારણે પણ આવું થતું હોય છે. આવા ઘણા બધા કારણો એની પાછળ જવાબદાર હોય છે બેટા. કોઈ વ્યક્તિને અકસ્માત કરવાનો શોખ હોતો નથી, પણ આવા કંઈ ને કંઈ કારણોને કારણે આવી અકસ્માત થતું હોય છે. આપણે પણ બેટા જો કદાચ તમે સાધન ચલાવો છો તો તમારે આટલા મેં કારણ જે કયા એની બાબતે ચોક્કસપણે ધ્યાન રાખવું. જે સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે એ સ્પીડથી વધારે ક્યારેય ચલાવવું નહીં. એ સ્પીડથી વધારે ક્યારેય સાધનને ચલાવવું નહીં. સાધન ચલાવતા સમયે આપણે માનસિક રીતે એકદમ ક્લિયર હોવા જોઈએ. જે પણ રસ્તા ઉપર આપણે જે ચાલી રહ્યા છે, સાધન ચલાવી રહ્યા છે, એ રસ્તાની પણ ખાસ આપણી માહિતી હોવી જોઈએ કે ક્યાં વળાંક આવે છે, ક્યાં બમ્પર આવે છે, ક્યાં ખાડો આવે છે, બરાબર, જેથી કરીને આપણે આપણા સાધનને કંટ્રોલમાં કરી શકીએ. તસ્ય કસ્યાચિત જનસ્ય ત્રુટિ કારણ ભવતી, તેમાં કોઈક માણસની, જનસ્ય એને કે માણસની, ત્રુટિ એને કે ભૂલ, ત્રુટિ શબ્દનો અર્થ શું છે બેટા? ભૂલ. તેનું કારણ હોય છે, તેનું કારણ હોય છે. કોઈક માણસની ભૂલ જ તેનું મુખ્ય કારણ હોય છે. અચાનક કોઈ માણસની ભૂલ થઈ જાય છે. હવે ભૂલ થવી એ સ્વાભાવિક છે, પણ બહુ મોટી ભૂલ ના થવી એ આપણે સતત આપણે ધ્યાન રાખવાનું છે. અત્યારે જુઓ કે કેટલા બધા સાધનો વધી રહ્યા છે, હે ને? ઘણી બધી મોટી સિટીમાં આપણે જોઈએ તો સાધન ચલાવવું એક બહુ મોટો પ્રશ્ન છે. જેમ કે અમદાવાદ છે, બરોડા છે, આ બે સિટીઓમાં તો સાધન ચલાવવું બહુ જ અઘરું છે. એકદમ નજીક સાધનો હોય બધા, હે ને? તો આવા સમયે આવા રસ્તાઓમાં ખાસ કરીને આપણાથી સહેજ પણ ભૂલ ન થાય, કદાચ આપણા ભૂલથી આપણને નુકસાન ન થાય તો બીજાને પણ ક્યારેક થઈ શકે છે. એટલે આપણા ભૂલ થકી બીજાને પણ નુકસાન ના થાય અને આપણને પોતાને પણ નુકસાન ન થાય, આ બાબત હંમેશા સાધન ચલાવતા સમયે આપણે ધ્યાન રાખવી જોઈએ. કદાચ તમે કોઈકની સાથે જતા હોય ને બેટા, કોઈક તમારા મિત્ર કે દોસ્તારની સાથે, અને એ પણ આ બધી બાબતોનું જો કદાચ તો જે ધ્યાન ના રાખતો હોય ને તો તમારે એને સંકેત કરવું જોઈએ કે ભાઈ આ રીતે સાધન બિલકુલ ચલાવાય નહીં, આટલી સ્પીડમાં બિલકુલ સાધન ચલાવવું યોગ્ય છે નહીં. બરાબર ને? તો જ આપણે આવી દુર્ઘટનાથી કદાચ બચી શકીએ એમ. બરાબર? તો માણસની ચોક્કસપણે દુર્ઘટના પાછળ કંઈક ને કંઈક કારણ હોય છે, ભૂલ હોય છે. સા ત્રુટિ જ્ઞાતવ્યા, તે ભૂલને જ્ઞાતવ્યા એને કે આપણે જાણવી જોઈએ, એ ભૂલને આપણે ચોક્કસપણે જાણવી જોઈએ બેટા. તદનંતર ત્યારબાદ તાદૃશી ત્રુટિ અહમ ન કદાપી કરિષ્યામિતિ, ત્યારબાદ તે પ્રકારની ભૂલ અહમ એને કે હું ક્યારે પણ નહીં કરું એવો બોધોડપી પ્રાપ્તવ્ય હોય એવમ, એવો બોધ પણ આપણે ચોક્કસપણે પ્રાપ્ત કરવો જોઈએ. આપણે ગયા છે, અકસ્માત થયું છે, આપણે એને સાક્ષી બન્યા છે અથવા સાક્ષી નથી બન્યા પણ ત્યાં ઊભા છીએ આપણે, તો દુર્ઘટનાથી પીડિત વ્યક્તિને આપણે મદદરૂપ બન્યા છે. પણ જો એ દુર્ઘટના કેમ થઈ છે, જો એના કારણે આપણે નહીં જાણીએ, એની ભૂલને નહીં જાણીએ તો કદાચ એ ભૂલનું પુનરાવર્તન આપણી લાઈફમાં પણ થઈ શકે, આપણા જીવનમાં પણ થઈ શકે. કયા કારણથી આ વ્યક્તિને શું બહુ જ બેફામ ચલાવી રહ્યો હતો એટલા માટે અકસ્માત થયો છે, બેધ્યાન હતો એટલા માટે અકસ્માત થઈ રહ્યો છે, કોઈ પાછળના સાધનવાળાની ભૂલ છે, હે ને? તો આ જે પણ કારણ છે, આ કારણને આપણે ચોક્કસપણે જાણવું જોઈએ અને એ કારણ આપણે આપણા જીવનમાં ક્યારેય પણ ન થાય એનું આપણે બોધ પ્રાપ્ત કરવો જોઈએ, એનો હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ. અને તો જ આપણે એમ કહેવાય કે એનું એક સાચા એને સાક્ષી બનીને એક બોધ પ્રાપ્ત કરી શકે. ખ્યાલ આવ્યો? હા. ત્રીજું કાર્ય શું છે? તો બોધ પ્રાપ્ત કરવા. પહેલેથી શોર્ટમાં પેરેગ્રાફ જોઈએ. ત્રીજું કાર્ય માણસનું બોધ પ્રાપ્ત કરવાનું છે. માણસે હંમેશા બોધ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આપણે ક્યારેય પણ દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ ત્યારે એનું કર્તવ્યનું પાલન કરતા સમયે દુઃખની અનુભૂતિ પણ કરીએ છીએ
અને તેના દુર્ઘટનામાંથી કોઈક બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ. વિના કારણમ દુર્ઘટના ન ભવતી, કારણ વગર દુર્ઘટના થતી નથી. તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવતી, ત્યાં કોઈક માણસની ત્રુટિ એનું કારણ બનતી હોય છે. તે ત્રુટિ ચોક્કસપણે, તે ભૂલને આપણે ચોક્કસપણે જાણવી જોઈએ. ત્યારબાદ એ પ્રકારની ભૂલ ક્યારે પણ ન થાય એનો એવો બોધ આપણે હંમેશા પ્રાપ્ત કરવો જ જોઈએ. બરાબર? ઓકે. અંતમાં સુનિત કહેવા લાગે છે, સાધુ કથિતમ ભવતા, તમે સાચું જ કહો છો. દુર્ઘટનાયાઃ સાક્ષિનઃ સંતઃ, દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ. કર્તવ્યમ નિર્વહંતો અપી, કર્તવ્યનું પાલન પણ કરીએ છીએ. દુઃખમ અનુભવંતો અપી, દુઃખનો પણ આપણે અનુભવ કરીએ છીએ. પણ જો વયમ આપણે બોધ પાઠમ ન પ્રાપ્તુમઃ, એમાંથી બોધને પ્રાપ્ત ન કરીએ, તદા વયમ મનુષ્યાઃ નઃ, ત્યારે આપણે ચોક્કસપણે માણસ નથી. હે ને? સુનિત કહેવા લાગ્યો, તમે સાચું જ કહો છો પુનિત, કે દુર્ઘટનાના સાક્ષી આપણે બનીએ, કર્તવ્યનું પાલન પણ કરીએ છીએ, દુઃખનો અનુભવ પણ કરીએ છીએ. પણ જો એમ કહેવાય કે બોધ પ્રાપ્ત ન કરીએ ને, તો આપણે એક સાચા માનવ નથી, સાચા એક મનુષ્ય નથી. ચોક્કસપણે આપણે આમાંથી બોધ પ્રાપ્ત કરવો જ જોઈએ. બરાબર ને? ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠમાં આટલી એ બાબત અહીંયા આપવામાં આવેલી છે. ઓકે, શોર્ટમાં થોડીક સમરી રૂપે જોઈએ તો આ પાઠની અંદર દુર્ઘટનાના સાક્ષી બનવાની વાત કરી. શાના સાક્ષી બનવાની વાત કરી છે? ઓકે, દુર્ઘટનાનો. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર હશે, હવે દુર્ઘટનાના સાક્ષી બને તો માણસે કેટલા કર્મોનું પાલન કરવું જોઈએ? ઓકે, સરસ. 3 કર્મો. બરાબર ને? 3 કર્મોનું પાલન કરવું જોઈએ. કયા કયા 3 કર્મો? તો પહેલામાં પહેલું છે બેટા, દુઃખની અનુભૂતિ કરવી. તે એ આપણે પ્રથમ પેરેગ્રાફમાં, પ્રથમ વિડીયોમાં જોઈ ગયા આની અગાઉના. દુઃખનો અનુભવ કરવો એમાં આપણે જોયું તો કોઈક માણસ જ એવો છે, આ માણસ જ એવો છે કોઈના દુઃખનો અનુભવ કરી છે, સુખનો અનુભવ કરી શકે છે. આપણે માણસ છીએ તો આપણામાં દુઃખની અનુભૂતિ હોવી જોઈએ. આ એક પહેલું કાર્ય છે. બીજું એનું કર્મ છે બેટા, કર્તવ્યનું પાલન કરવું. તે હે ને? બીજું કાર્ય શું છે? કર્તવ્યનું પાલન કરવું. કેવા કર્તવ્યનું? તમને હવે ખ્યાલ હશે. કેવા કર્તવ્યનું? હા, સરસ. એને દવાખાને પહોંચાડવું. બરાબર? દવાખાને પહોંચાડ્યા બાદ શું કરવાનું છે? હા, સરસ. શું કરવાનું છે? મતલબ કે ડૉક્ટર એની તપાસ કરે, કદાચ જાણવા એવું મળે કે એને તાત્કાલિક બ્લડની જરૂર છે, લોહીની જરૂર છે, એટલે કદાચ જો આપણે આપી શકીએ એવા સમર્થ હોય, શરીર જો તંદુરસ્ત હોય, મારા જેવું હોય વીકલી શરીર, તો કદાચ હું ના કરી શકું બેટા. પણ જેનું તંદુરસ્ત શરીર છે એ લોકો આવું બ્લડનું દાન કરી શકે અને એ વ્યક્તિને મદદરૂપ બની શકે. હા, એના પછી શું કરવાનું છે? એના પરિવારજનોને આપણે જાણ કરવાની છે. તો આ માણસનું બીજું કાર્ય છે. ત્રીજું કાર્ય આપણે હમણાં જ જોયું. હે ને? કયું ત્રીજું કાર્ય અહીંયા છે સ્ક્રીન ઉપર? કયું છે? બોધ પ્રાપ્ત કરવો. તે માણસ પહેલાં 2 કર્મોનું પાલન કરે છે, પણ ત્રીજું ન કરે ને તો પણ માણસ નથી. બોધ પ્રાપ્ત ચોક્કસપણે આપણે કરવો જોઈએ. શા માટે, કયા કારણથી, કેવી રીતે આ અકસ્માત થયું છે, આ 3 બાબતોને સાથ ચોક્કસપણે આપણે ક્લિયર કરવી. ત્યાં 3 બાબતોનું ચોક્કસપણે ઓબ્ઝર્વેશન કરવું આપણે ચોક્કસપણે, કે આની પાછળ મૂળ કારણ કયું છે અને મૂળ કારણને આપણે સમજવાનો પ્રયત્ન કરવો. બરાબર? એ માણસનું ત્રીજું કર્મ છે. કારણને સમજીને આપણે બોધ એ પ્રાપ્ત કરવાનો છે કે આપણે આપણા જીવનમાં આવી ભૂલ ક્યારે પણ કરીશું નહીં. આ બોધ આપણે ચોક્કસપણે પ્રાપ્ત કરવાનો છે. તો આમ આ પાઠની અંદર વર્તમાન સમયમાં જે આપણે યાતાયાતના જે સાધનો વધી રહ્યા છે અને એને કારણે અકસ્માત જે થઈ રહ્યા છે, આપણે સમાચાર પત્રોમાં રોજ વાંચીએ છીએ બેટા કે આ જગ્યાએ એક્સિડન્ટ થયો, આટલા વ્યક્તિ મરી ગયા, સ્થળ ઉપર આટલાનું મૃત્યુ થયું. તો આ બધી ઘટનાઓને આપણે જાણવી
રોજે રોજ વર્તમાનપત્રોમાં, સમાચાર પત્રોમાં આપણે એને વાંચવી, અને કદાચ આપણે ત્યાં રૂબરૂ હાજર નથી પણ સમાચારમાં આપણને સાંભળવા મળ્યું છે કે વાંચવા મળ્યું છે, તો આપણે પણ એને આપણે હંમેશા મગજમાં રાખીશું બેટા, કે આવું ક્યારેય આપણા જીવનમાં ન થાય. એ બાબતને આપણે ખાસ કરીને આપણે સમજ લેવાની છે. આપણે તો સમજીએ છીએ, પણ કદાચ કેટલાક અભણ વ્યક્તિઓ છે આપણી બાજુમાં, એ કદાચ નહીં સમજતા, ભણેલા છે છતાં પણ નથી સમજતા આવી કેટલીક બાબતો, સાધન ચલાવવાની બાબતોને, તો આપણે એમને માર્ગદર્શન બનવું જોઈએ, આપણે એમને સમજાવવા જોઈએ. તમે હવે 10મામાં છો, મોટા છો, એકબીજાને સમજાવી શકો એવા પણ છો, તો આપણે પણ એક કર્મ બને છે, એક મનુષ્ય તરીકેનું કર્મ બને છે કે આપણે આવા માણસોને સાચી માહિતીની જાણ કરવી, કે આ રીતની દુર્ઘટનાઓ ક્યારે ન થાય, ફસાય ને, એ બાબતે એ વ્યક્તિને આપણે જાણ કરવી જોઈએ. ઓકે, તો અહીંયા આ પાઠ અહીંયા અનુવાદ સહિત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર ને? ઓકે વિદ્યાર્થી મિત્રો, આના પછી આ પેજ ઉપર શબ્દાર્થ આપેલા છે. વારંવાર તમને કહું છું, બધા જ શબ્દાર્થ લખવા જરૂરી છે નહીં. એમાંથી મુખ્ય જે અઘરા શબ્દો છે, 10 કે 15 શબ્દો જે અઘરા લાગે છે, એને તમે લખશો તો ચાલશે. ઓકે, એના પછી અહીંયા આ પેજની અંદર અનુવાદ આપેલું છે. બરાબર ને? અનુવાદ મેં તમને સમજાવી ચૂક્યો છું, અત્યારે વાંચતો નથી. આ 2 પેજમાં અનુવાદ છે, તો એ પહેલાં શબ્દાર્થ લખશો, અનુવાદ લખશો, ત્યારબાદ અહીંયા સ્વાધ્યાય આપેલું છે બેટા. સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન એ છે કે સ્વયં ક્રિયા કર્તુમ સમર્થઃ ન ભવતિ. કોણ ક્રિયા કરવા માટે સમર્થ નથી? ક્રિયા કરવા માટે કોણ સમર્થ નથી? તો પ્રસ્તરાહા, એને કે પથ્થરો ક્રિયા કરવા માટે સમર્થ નથી. નિર્બુદ્ધયઃ પશવઃ ક્રીદૃશાઃ ભવન્તિ. કેવા છે? ગવાદયઃ પશવઃ કીદૃશાઃ ભવતિ. તો નિર્બુદ્ધયઃ, ગાય વગેરે પશુઓ કેવા છે? નિર્બુદ્ધિવાન છે. એના પછી ત્રીજો પ્રશ્ન અહીં આપ્યો છે કે દુર્ઘટના પ્રાપ્ત જન કૃત્ર નેતવ્યમ. દુર્ઘટના થયેલા માણસને ક્યાં લઈ જવું જોઈએ? સર્વપ્રથમ ઔષધાલય, મતલબ કે દવાખાને એને લઈ જવું જોઈએ. દુર્ઘટનાયાઃ ઉત્થિતેન ખાલી જગ્યા ભય અનુભવતી. તો ધ્વનેહે, દુર્ઘટનાને કારણે જે અવાજ ઉત્પન્ન થાય છે, એ અવાજને કારણે, એ અવાજથી મતલબ કે ગાય ભેંસ આ બધા મતલબ કે ભાગતા હોય છે, ભય અનુભવીને, ડર અનુભવીને ભાગી જતા હોય છે. દુર્ઘટનાયાઃ સાક્ષી ભૂતેન મનુષ્યેન સદૈવ કિમર્થ પ્રાપ્ત કરણીય પ્રયત્ન કરણીય. તો છેલ્લામાં જોઈને આપણે છેલ્લા બોધ પ્રાપ્ત એ પ્રયત્ન કરણીય. એના પછી આપ્યું છે બેટા અહીંયા કે છોટો પ્રશ્ન છે, કહ પરસ્ય દુઃખેન દુઃખિતઃ ભવતિ. કોણ બીજાના દુઃખથી દુઃખી થાય છે? તો મનુષ્ય. કોણ? મનુષ્ય. દુર્ઘટનાયાઃ સાક્ષીભૂતસ્ય મનુષ્યસ્ય દ્વિતીય કાર્યમ કિમ અસ્તિ. માણસનું બીજું કાર્ય શું છે? કર્તવ્યસ્ય નિર્વાહ. બરાબર ને? સારું, અહીંયા જવાબ પણ આપેલા છે, એટલે લખવામાં તમને ઘણી બધી અનુકૂળતા રહેશે. બહુ ક્યાંય શોધવાની જરૂર પડશે નહીં. બેઠા જવાબ પણ આપેલા છે, પણ તમારે સમજીને લખવાના રહેશે. પ્રશ્ન નંબર 2 બેટા એવો છે, સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો એમ. દુર્ઘટનાયાઃ સાક્ષિનઃ કે ભવન્તિ. દુર્ઘટનાના સાક્ષી કોણ બને છે? તો પ્રાયઃ પ્રસ્તરાદયઃ જડ પદાર્થાઃ ગવાદયઃ પશવઃ મનુષ્યાઃ ચ ઇતિ ત્રયઃ. આ 3 દુર્ઘટનાયાઃ સાક્ષિનઃ ભવતિ. આ 3 દુર્ઘટનાના સાક્ષી બને છે. આ 3 દુર્ઘટનાના સાક્ષી બને છે. ઓકે, તો આ સંસ્કૃત પ્રશ્ન જોયું. બીજા પેજ ઉપર જઈએ તો અહીંયા પણ બીજા 3 સંસ્કૃત પ્રશ્નો આપેલા છે બેટા. પ્રશ્ન નંબર 2 ની અંદર કયું છે? ઘટનાયાઃ ઉત્થિતાદ ધ્વનેઃ ભીતાઃ પશવઃ કિમ કુર્વન્તિ. ઘટનાથી ઉત્પન્ન થયેલા અવાજથી ડરેલા પશુઓ શું કરે છે? તો ઘટનાયા
उत्थिताद् वने भीताः पशवः घटनास्थलात् दूरे धावन्ति। घटना સ્થળેથી દૂર ભાગી જાય છે. ક્યાં ભાગી જાય છે? દૂર ભાગી જાય છે. ક્યાંથી? જે અકસ્માત થયો છે, ઘટના થઈ છે, દુર્ઘટના થઈ છે એવા સ્થળથી. દુર્ઘટનાયાः કારણમ કિમ ભવતિ? દુર્ઘટનાનું કારણ કસ્યચિત જનસ્ય ત્રુટિः ભવતિ. શું કારણ હોય છે? કસ્યચિત જનસ્ય ત્રુટિः ભવતિ. કોઈક માણસની ભૂલ હોય છે. કર્તવ્ય નિર્વાહ કસ્ય કાર્યમસ્તિ? કર્તવ્યનું પાલન કરવું એ કોનું કાર્ય છે? હે ને? કોનું કાર્ય છે બેટા? મનુષ્યસ્ય, એટલે કે માણસનું કાર્ય છે. બરાબર? ઓકે. સંસ્કૃત પ્રશ્નો બાદ બેટા અહીંયા ગુજરાતી પ્રશ્નો આપેલા છે. આ ગુજરાતી પ્રશ્નોની અંદર પ્રથમ ગુજરાતી જે પ્રશ્ન છે, દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? હવે તમને જવાબ બહુ સારી રીતે આવડે છે ને? કોણ કોણ બને છે? મોટે ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને આપણે પોતે માણસો, આ ત્રણ તેના દુર્ઘટનાના સાક્ષી બને છે. બરાબર ને? મૌલિક જવાબ બહુ સરસ તમે યાદ રાખી શકો એમ છો. પહેલાં પહેલું પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને ત્રીજો છે માણસ પોતે. કયા મનુષ્યની ગણના પશુમાં થાય છે? એને કેવા માણસની ગણના પશુમાં કરવામાં આવે છે? કેવા માણસને પશુ જીવો કહેવાયો છે? તો કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તેની પશુમાં ગણના થાય છે. તો તેની ગણના શામાં થાય છે? પશુમાં થાય છે. શામાં? પશુમાં. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના ત્રણ કર્તવ્યો કયા છે? એટલે એ હમણાં આપણે શરૂઆતમાં જોયું ને, ત્રણ કર્તવ્યો કયા છે? તો ત્રણ કર્તવ્યો પહેલે દુઃખની અનુભૂતિ, બીજું છે કર્તવ્યનું નિર્વાહ કરવું, પાલન કરવું, અને ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્ત કરવો તે. બરાબર? ઓકે. અંતિમ અહીંયા ગુજરાતી પ્રશ્ન છે બેટા કે કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે? તો દુર્ઘટનાના સાક્ષી રૂપ બનેલો માણસ કર્તવ્ય બજાવવા છતાં અને દુઃખ અનુભવવા છતાં જો બોધ પાઠ ન મેળવે તો એવા માણસને પથ્થર સમાન કહ્યો છે. બરાબર? સાક્ષી બને છે, કર્તવ્યનું પાલન પણ કરે છે, પણ જો એમાંથી બોધ ન મેળવે ને તો બેટા એને એક પશુ સમાન કહ્યો, એક પથ્થર સમાન કહ્યો છે. ઓકે. તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આ પાઠની અંદર તમને સમજ પડી હશે. બહુ સરળ પાઠ છે, સ્વાધ્યાય સરળ છે, એના પ્રશ્નો પણ સરળ છે. માત્ર તમારે થોડું ધ્યાન આપીને એને સમજવાની જરૂર છે, એને વાંચવાની જરૂર છે, તો આ પાઠમાં એકદમ ક્લિયર કરી શકશું. એક નાટકવાળો પાઠ છે. આખી ટેક્સ્ટબુકમાં 4 નાટકવાળા પાઠ છે. પહેલું ચોથો પાઠ અને આ બીજો એક 7મો પાઠ. હજુ બીજા 2 નાટકવાળા પાઠ રહ્યા. આ 4 પાઠમાંથી બોર્ડની પરીક્ષાની અંદર 16 માર્ક્સનું પૂછાય છે. તો આ 4 જ પાઠમાંથી 16 માર્ક્સનું પૂછાય છે. તો આ પાઠ એકદમ આપણે ક્લિયર કરવો એ જરૂરી છે. અનુવાદ, એના પ્રશ્નો, સંસ્કૃત ગુજરાતી પ્રશ્નો એ ખાસ કરીને તૈયારી કરવા જરૂરી છે. બરાબર? ઓકે. આશા રાખું છું તમને સમજ પડી હશે. જય હિન્દ, જય ભારત.